તારીખે 25 લાખ રૂપિયા છે, એ 25 લાખે અમે એમાં ઉમેરવા માંગીએ છીએ, પણ આ જગ્યા ત્યાંથી વેચીને બીજી જગ્યાએ લઈએ તો સારું રહેશે. એટલા માટે મારે તમને પૂછવું છે કે નાકરાવાળી હોસ્ટેલ બનાવીએ તો ત્યાં કોઈ આપણો વિદ્યાર્થી નહીં જાય. એટલા માટે ત્યાં વાહન વ્યવહારથી લઈને બધી ઘણી બધી વિસંગતા ઊભી થશે. નાકરાવાળીમાં એ જમીન આપણી રામાપીરનું મંદિર છે એની પાછળના ભાગે છે. 1 એકર અને 10 ગુઠા જમીન છે આપણી, 8 ગુઠા. હવે એ જગ્યા જો વેચીને બીજે લઈએ તો જ એનો બેનિફિટ થાય, જેથી કરીને એ જમીન લઈએ, એ જમીન પાછી ધર્મેશભાઈ ઈ વેચીને પછી પાછી આ ટ્રસ્ટના નામની કરી દે એવી અમારી વિનંતી છે. એટલા માટે કે ત્યાં ને ત્યાં જમીન રાખવાથી કે ત્યાં હોસ્ટેલ બનાવવાથી કઈ ફાયદો નહીં થાય. ધર્મેશભાઈ અને એના પરિવારની એવી જીદ છે કે તમને ટ્રસ્ટમાં છે ને, ટ્રસ્ટમાં તમને એની ઈચ્છા એવી છે કે તમને એ જગ્યા હું ટ્રસ્ટમાં આપી દઉં, તમારા ટ્રસ્ટને એ જગ્યા. પણ કેવી રીતે? તમે જો એ ટ્રસ્ટમાં સ્વીકારી લ્યો ને તો તમારે હોસ્ટેલ ત્યાં બનાવવી પડે. તમારા મગજમાં આવી ને વાત, જો તમારે બિનખેતી તમે કરો તો તમારી 40% નોન ટીપી છે, તમારે 40% પૈસા છે ને એ તમારા વેડફાઈ જાય. હવે ત્યાં હોસ્ટેલ બનાવી તો આપણો મેળ ન પડે. અમે કહીએ છીએ ભાઈ તમે તમારી રીતે લઈને બીજે હોસ્ટેલ સારી જગ્યાએ, ભલે 400 વાર જગ્યા આવે, 500 વાર જગ્યા આવે, પણ ત્યાં હોસ્ટેલ કરાય. મારે તમને એ પૂછવું છે, નાકરાવાડીમાં હોસ્ટેલ કરાય? મારે તમારો જવાબ પૂછવો છે. નાકરાવાડી સારું કે મોરબી રોડ કે સારા કોઈ કાલાવા રોડ કે અહીંયા કરીએ તો સારી લાગે? નાકરાવાડી કરાય? મારે તમને પૂછવું છે. ન કરાય ને નાકરાવાડી? હવે જો નાકરાવાડી આપણી જમીન સ્વીકારી એટલે આપણી થારી ભાંગીને વાટકો જેવું થાય. આપણે ટ્રસ્ટના નામે જ લઈ શકીએ છીએ. કા ધર્મેશભાઈ આપણને દાતા તરીકે આપી શકે અને કા એને આપણે બિનખેતી તરીકે આપવી પડે. બિનખેતી કરીને આપે અને જેથી અત્યારે નોન ટીપી છે, દિનેશભાઈ જાણે છે, 40% કપાત થાય. બીજું, તમે હોસ્ટેલ તો ત્યાં બનાવી શકો એમ નથી નાકરાવાડીમાં. બીજું, એ હોસ્ટેલ તરીકે લઈને તમને બિનખેતી કરીને આપે, તમે જો વેચાણ કરવા જાવી જગ્યા, પછી તમને એમ થાય સારા વિસ્તારમાં આ સમાજની હોસ્ટેલ બનાવી છે, સારા વિસ્તારમાં તમે લેવા જાવ તો તમે ટ્રસ્ટના નામે દેવા માંગે છે. અમે કહી છે કે ભાઈ તમારી નામે જેમ લીધી ઈ કમિટીએ, દાખલા તરીકે 15 વર્ષ પહેલા ઈ કમિટીએ નિર્ણય કર્યો કે ધર્મેશભાઈ નામની લઈ, અને ધર્મેશભાઈને કહીએ છીએ કે મારા પ્રમુખ તરીકે મારા નામે નહીં, તમે 7-8 જણાની કમિટી છે આ, અથવા તો આ 21 જણાની અમારી કમિટી છે, એમાંથી કદાચ જો 5-7 જણા ના પડતા હોય તો બીજા વધે છે, એના નામની બધાની નામની તમે જમીન કરી દો. એટલા માટે કરી દો કહેવાનું કહીએ છીએ કે સમાજને નુકસાન ન આવે. હવે એ કહે છે કે મારે તમને જમીન ત્યાં જ પાછી આપવી છે અને એ પણ બિનખેતી કરીને આપું અથવા તમને દાતા તરીકે આપું. અમે દાતા તરીકે સ્વીકારવા માંગતા નથી. એટલા માટે અગાઉ વાત કરેલી છે, આપણે અગાઉ વાત કરેલી હતી હું તમને બોર્ડિંગે, એટલે મેં કીધું ભાઈ આ સમાજની જગ્યા છે, આ દાતા તરીકે ન હોય, આ સમાજના પૈસા છે. કાલની હવારી આપણે પેઢી વહી જાય પછી બીજી પેઢીને કોકને એમ થાય ને બીજી ત્રીજી પેઢીને આ લોકોએ દાનમાં આપી હશે. વાત આ છે. એટલે થારી ભાંગીને વાટકો નથી કરવો. જો વાદ નથી, એને વિનંતી કરી છે અને આ કમિટીના સભ્યો બધાની એમ કહેવાનું થાય છે કે નાકરાવાળી જમીન કરાવીને તો આ છોકરાઓનું ભવિષ્ય છે ને ધૂંધળું થઈ જાય. એટલા માટે જો અહીંયા જમીન દેશે ટ્રસ્ટના નામે, અમે કહીએ છીએ કે 21 જણાની કમિટીમાંથી 21 જણાની કરો, ના પાડે છે બાદ કરતા 7-8 જણા ખાતેદાર છે એના નામની કરી દો. અમે વેચી દઈને જગ્યા લેલી સમાજની, પણ એ સ્વીકારવા તૈયાર નથી કે મારે તમને જમીન દેવી છે ટ્રસ્ટના નામ